સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીક થયેલા બાળકના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। શરૂઆતમાં સામાન્ય અપહરણ માનવામાં આવેલો આ કેસ હવે આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટ સુધી પહોંચતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કળભળાટ મચી ગયો છે। બનાસકાંઠા પોલીસે આ મામલે મોટું ઓપરેશન હાથ ધરી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસ દ્વારા પ્રથમ તબક્કામાં લોકલ સ્તરના 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। તેમની પૂછપરછ દરમિયાન બાળ તસ્કરીના ગૂંચવાયેલા જાળનો ખુલાસો થતાં આંતરરાજ્યના વધુ 3 આરોપીઓને પણ પોલીસે અટકાયત કરી છે। તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા આશરે 8 જેટલા બાળકોને વેચવામાં આવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। આ સમગ્ર કૌભાંડમાં ટેકનોલોજીનો સહારો લઈ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી મુખ્ય સૂત્રધાર તેલંગાણાના મુરગન તથા તેના 2 સાગરીતોને પોલીસે ઝડપી પડ્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રેકેટમાં હજુ પણ 4 થી 5 જેટલા अन्य લોકો સંડોવાયેલા હોવાની સંભાવના છે, જેને લઈને તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે। વધુમાં મુખ્ય આરોપી મુરગન અને તેની પત્ની સામે અગાઉ પણ બાળ તસ્કરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે, જે સમગ્ર મામલાની ગંભીરતા વધારે છે। બનાસકાંઠા પોલીસે સમગ્ર ઘટનાને અત્યંત સંવેદનશીલ ગણાવી આગળની તપાસ હાથ ધરી છે। બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાને લઈને જિલ્લામાં ચિંતા વ્યાપી છે, ત્યારે પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જાણ કરવાની અપીલ કરી છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 એપ્રિલના રોજ એક બાળકનો કિડનેપિંગ થયો હતો। તે બાળકને એલસીબી એસઓજી ડિવિઝન ઓફિસ અને વડગામ પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બહુ ઓછા સમયમાં અલગ અલગ ટીમો બનાવીને શોધવામાં આવેલ હતો। આ બાળકને જ્યારે શોધવામાં આવેલ તે સમયે જે આરોપીને પકડવામાં આવેલ હતો અને તેના પછી જે બીજા આરોપીને પકડવામાં આવેલ ત્યારે ઇન્ટ્રોગેશનમાં ધ્યાન પર આવેલ કે આ પ્રમાણે બાળકને કિડનેપિંગ અથવા નવજાત બાળકને તેઓના વાલીઓ પાસેથી લઈને વેચવાનો એક મોટો રેકેટ આમાં સામેલ છે અને તેની તપાસ એલસીબી એસઓજી અને અન્ય અમારી વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શરૂ હતી। આ તપાસ દરમિયાન આ ધ્યાન ઉપર આવેલ કે તે જે એજન્ટો સાથે સંપર્કમાં હતા તેમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતું, જેની માતા અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલના અંદર બંધ છે બાળ તસ્કરીના જ ગુનામાં। તેના સાથે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતું તેના સાથે આરોપી સંપર્કમાં હતા, તો તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી પકડવામાં આવેલ। તેઓ પાસેથી જે પૂછપરછ કરવામાં આવેલ તે પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ કે તેઓ એક મુરગન નામના આરોપી છે જેના સંપર્કમાં હતા। મુરગન દલાલ તરીકે એજન્ટ તરીકે કામ કરતા હતા। ટીમ બનાવવામાં આવેલ જેમાં એલસીબી એસઓજી અને વડગામ પોલીસ સ્ટેશનના લોકો હતા। પીએસઆઈ દ્વારા આ ટીમ લીડ કરવામાં આવેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરીને મુરગનને ટ્રેપમાં લેવામાં આવેલ અને કાગઝનગરમાંથી મુરગનને પકડવામાં આવેલ। મુરગન પછી મુરગનના સાથે 2 વધુ એજન્ટો હતા, જેનું નામ કાસરાપુ તિરુપતિ અને કેલેટી ગંગાધર હતા। તે એજન્ટોને પણ પકડવામાં આવેલ। આ ત્રણેય આરોપીઓને પાલનપુર લાવીને તેઓની પૂછપરછ કરતા આ ધ્યાન ઉપર આવેલ કે આ લોકો પહેલાં જે જુદા જુદા આઈવીએફ સેન્ટર હતા તે આઈવીએફ સેન્ટરમાં જે સારા તબિયત ધરાવતા જે મહિલાઓ છે તેઓને પુરવવાનું કામ કરતા હતા, તેઓનો કમિશન લેતા હતા। પછી તેઓને ધ્યાન ઉપર આવેલ કે નવજાત બાળકો વેચવામાં આવેલ તો તેમાં નફો વધારે છે અને તે ધ્યાનમાં રાખીને તેઓ આ બાળ તસ્કરીના ગુના કરવાની તેઓની શરૂઆત કરી અને અત્યાર સુધી જે અમારા પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ છે તેઓ દ્વારા 8 જેટલા બાળકો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના 2 બાળકો છે, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1 બાળક છે તે વેચવામાં આવેલ છે। આમાંથી જે બનાસકાંઠાના એક બાળક છે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરફથી સરકાર પક્ષ તરફથી
ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે બાળ તસ્કરીના ગુનામાં, જેની તપાસ અત્યારે શરૂ છે. આ ત્રણેય આરોપીના સિવાય તેઓ સાથે અન્ય 4 થી 5 આરોપી પણ આમાં ઇન્વોલ્વ છે, જેમાં શિવારાની કરીને અને રોહિદાસ કરીને એજન્ટ છે, જે હૈદરાબાદ અને મુંબઈના છે. અને સિવાય પણ 2-3 નામો ખુલેલા છે. તેની ડિટેલ્સ પણ અમારા પાસે છે અને આવનાર સમયમાં તેઓને પણ પકડવામાં આવશે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવામાં આવેલ હતો, તેના પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ હતી, જે બાળક વેચવાથી જ તેઓને મળેલ હતી. જે આ લોકો છે, આ આંતરરાજ્ય લેવલ ઉપરથી આ રેકેટ ચલાવતા હતા અને જે આ બાળકો છે તે બાળકોની અન્ય રિકવરી અને બાકી ગુના બાબતની તપાસ અત્યારે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અત્યારે જે કિડનેપ થયેલો હતો તે બાળક આપણે રિકવર કરીને જે વાલી છે તેઓને આપવામાં આવેલ છે. બાકી બાળકોની ડિટેલ અમારા પાસે છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેઓની તપાસ કરીને તેઓને પણ રિકવર કરવામાં આવશે. એમો તરીકે આ લોકો જે નવજાત બાળક છે, જેઓને વાલીઓને તે બાળક કોઈ કારણસર જોઈતો નથી અને પૈસાની જરૂરત છે, આ ધ્યાને રાખીને આ લોકો તેઓ લોકોને સંપર્કમાં લેતા હતા અને પછી તેઓ પાસેથી આ બાળક ખરીદીને વચ્ચે દલાલી મેળવીને જે સામેવાળા એજન્ટો છે તેઓને આ વેચતા હતા, જેમાં કોઈ ફેમિલીઝ પણ આમાં આવેલી છે નામો. આ બાળકોનો ઉપયોગ આગળ કઈ પ્રકારે થતો હોય છે તેની તપાસ અત્યારે શરૂ છે, જે આવનાર સમયમાં કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે. વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપે સ્ટાર પ્રચારક તરીકે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારતા રાજકારણમાં નવી ચહલ પહલ જોવા મળી રહી છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વોટ બેંક મજબૂત કરવા ભાજપે આ વ્યૂહાત્મક પગલું ભર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. વડગામ અને પાલનપુર ખાતે યોજાયેલી જંગી સભાઓમાં અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેમાં ખાસ કરીને ઠાકોર સમાજના મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ભાજપ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની રણનીતિ ગોઠવી રહેવાનું સ્પષ્ટ થયું છે. પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસની નીતિઓ મહિલાઓના સશક્તિકરણ વિરુદ્ધ છે. જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનનો જવાબ આપતા તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસની માનસિકતા મહિલાઓને આગળ વધવા દેવાની નથી એમ કહી તેમણે ભાજપ મહિલાઓના હિત માટે પ્રતિબદ્ધ હોવાનો દાવો કર્યો. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ બિલ લાવવાના પ્રયાસોને કોંગ્રેસે અવરોધ્યા હતા, જે તેમની વિચારધારાને દર્શાવે છે. ભાજપ આ મુદ્દાને ચૂંટણીમાં મુખ્ય એજન્ડા તરીકે આગળ ધપાવી રહી છે. આ વચ્ચે વડગામમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની વિચારધારાથી પ્રેરાઈ કોંગ્રેસના 200થી વધુ આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો છે. આ જોડાણથી ભાજપને ચૂંટણીમાં વધુ મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે આરોપ પ્રત્યારોપ સાથે સામાજિક સમીકરણોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. વડગામ અને પાલનપુરમાં ભાજપની આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થશે તે આવનારા ચૂંટણી પરિણામોમાં જ સ્પષ્ટ થશે. કોંગ્રેસ વિરોધ કરી રહી નથી, પરંતુ ભાજપ દેશને વિભાજિત કરી રહ્યો છે. મને એ કહો, આખા દેશે સંસદમાં લાઈવ જોયું છે. પક્ષમાં અને વિપક્ષમાં મત પડ્યા છે. 230 સંસદોએ મહિલા આરક્ષણ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. આ નથી ઈચ્છતા કે મહિલાઓ નેતૃત્વ કરવા આવે. આ નથી ઈચ્છતા કે મહિલાઓને સમોવડીનો અધિકાર મળે. આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબે જે વાત મૂકી કે હવે બહુ થયું, હવે સ્ત્રીઓ પણ પુરુષોથી સવાઈ છે, ત્યારે એમને પણ તમામ ક્ષેત્રનો રાજનીતિક અધિકાર પણ મળવો જોઈએ. એના માટેનું બિલ લાવી અને કોંગ્રેસે એમની માનસિકતા છતી કરી છે કે વર્ષોથી અમે મહિલાઓને ફક્ત મતનું સાધન સમજ્યા છે અને એમણે જેને જે વર્ગ હોય એ બધાને મતનું સાધન સમજ્યા છે અને એમણે વિરોધ કર્યો છે, જાહેરમાં વિરોધ કર્યો છે, ખુલ્લામાં વિરોધ કર્યો છે, એની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. ત્યારે હું માનું છું કે આવનારા સમયમાં આ ચૂંટણીથી લઈને આવનારી ચૂંટણીઓમાં મહિલાઓ
એ પોતાની તાકાત બતાવશે. જે નરેન્દ્રભાઈ મહિલાઓના હાથમાં સત્તા સોંપવા માંગતા હતા એ જ નરેન્દ્રભાઈના સપનાને ક્યાંક રોકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મહિલા વિરોધી એમની માનસિકતા છતી થઈ છે. એટલે પ્રજાનો આવનારા સમયમાં એમને જવાબ આપવો પડશે. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. ધાનેરામાં ભાજપના આગેવાનના તાજેતરના નિવેદન બાદ હવે કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. લાખણી તાલુકાના પેપળો ગામે યોજાયેલી રાત્રિ સભામાં તેમણે ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા. સભામાં ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે સરકાર મા બાપ જેવી હોય છે, લૂંટ ચલાવતી સંસ્થા નહીં. સરકારનો પ્રથમ કર્તવ્ય લોકોને મૂળભૂત સુવિધાઓ, મકાન, પાણીને પૂરું પાડવાનું છે. તેમણે આરોપ લગાવ્યો કે હાલની પરિસ્થિતિમાં લોકોના હકોથી રમખાણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં ચેતવણીમાં સ્વરમાં જણાવ્યું કે આ કોઈની જાગીરી નથી. જો લોકોને પાણી નહીં આપવામાં આવે તો જનતા લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપશે. તેમના નિવેદનથી સભામાં હાજર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂતોના મુદ્દે તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ખેડૂત વગર આખો દેશ ભૂખ્યો રહી જશે. કણમાંથી મણ પકવતો ખેડૂત સાચો જગતનો તાત છે. સાથે જ તેમણે અધિકારીઓને નેતાઓને ચેતવણી આપી કે એસીમાં બેસીને નિર્ણય લેનારા યાદ રાખે, જો ખેડૂત મહેનત બંધ કરી દેશે તો દેશને ગંભીર અસર થશે. ઠાકરસિંહ રબારીએ ભાજપના આગેવાનો પર ખેડૂતોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કોઈ કાયદો નથી કે ખેડૂતોને દબાવી શકાય. આવી હરકતો તાત્કાલિક બંધ થવી જોઈએ. અંતમાં તેમણે મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે આ વખતે તાલુકાના જિલ્લા પંચાયત કોંગ્રેસને સોંપો, પછી જાણી શકશો કે ખેડૂતોની પાઇપલાઇન કોણ કાપે છે. સાથે જ તેમણે પડકાર આપતા ઉમેર્યું કે હિંમત હોય તો પાઇપ કાપીને જુઓ, પછી જવાબ શું મળે છે તે જોઈ લેજો. પેપળુ ગામે થયેલી આ રાત્રિ સભા બાદ વાવથરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વધુ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે હવે આવનારી ચૂંટણીમાં જનતા કોને પસંદ કરે છે, જે જોવું રહેશે. પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે, ખેડૂતો વતી તમારા માટે જે લડવું પડે તે લડશું. આ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા. કોઈ મા બાપનો દીકરો હોય તેને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે. સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા ન આપવા પડે ખેડૂતોને. તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી. લોકશાહી તમે ચૂંટણા છો ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું. આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો. આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. જગતનો તાત ખેડૂત છે. કણમાંથી મણ પકડનારો આ ખેડૂત અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે. ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એ તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો. એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળુના પાદરમાંથી કહું છું કે તાલુકા જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો. પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે. તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને ભાજપનો ઝંઝાવતી પ્રચાર ચાલુ છે. જિલ્લાના એટા ખાતે ભાજપ દ્વારા દેથળી જિલ્લા પંચાયત માટે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓ હાજર રહ્યા હતા. સભામાં દેથળી જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર ગોમતીબેન ઈશ્વરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત વાસડા તાલુકા પંચાયતના ઉમેદવાર શિવરામભાઈ નાગજીભાઈ પરમાર, એટા તાલુકા પંચાયતના ઉમેદવાર ભરતભાઈ દેવચંદભાઈ ચીભડિયા, દેથળી તાલુકા પંચાયતના ઉમેદવાર ડોક્ટર શંકરભાઈ ચૌધરી, જાનાવાડાના ઉમેદવાર ભારતીબેન ઠાકોર અને ધરાધરા ઉમેદવાર આરતીબેન ઠાકોર સહિતના ઉમેદવારો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વાવથરા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગોમાનસિંહજી ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ આચાર્ય, ઉમેદદાનજી ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ છોટા, મહામંત્રી ધનજીભાઈ રબારી અને યુવા મોરચાની ટીમ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓએ હાજર રહ્યા હતા. સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીના મોરે મોરાના નિવેદનને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના આગેવાનો ભ્રમિત નિવેદનો આપી રહ્યા છે. ભાજપના કાર્યકરો પોલીસના સહારે રાજકારણ કરે છે તેવો આક્ષેપ નિરાધાર છે. નરેશ ઠાકોરે વધુમાં કહ્યું કે
લોકશાહી દેશમાં હિંસા કે ધમકી માટે કોઈ સ્થાન નથી. શું અમે તલવાર અને ધોકા લઈને લડવાનું છે? કોંગ્રેસે વર્ષો સુધી ગુંડાગરી અને ધાક ધમકીનું શાસન કર્યું, પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે. તેમણે ઉમેર્યું કે આજના સમયમાં નાગરિકો પોતે નક્કી કરે છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય કોણ બનશે. લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતાનો જ હોય છે, કોઈ લુખ્ખા તત્વનો નહીં. આ વિકાસ સંકલ્પ સભા દ્વારા ભાજપે ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત બનાવવાનો અને મતદાતાઓ સુધી પોતાના સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હમણાં કોંગ્રેસના આગેવાન ખૂબ ભ્રમિત થઈ ગયા છે અને જાહેરમાં બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસનો સહારો લઈ રહ્યા છે અને પોલીસ ના હોય ને તો આવી જો અમે મોરે મોરે લડવા. એટલે આ તો શું આપણે તલવારો ધોકો લઈને લડવાનું છે? આ કોંગ્રેસના લોકોએ આ વર્ષો સુધી ધાક ધમકી ગુંડાગર્દી કરીને અત્યાર સુધી શાસન કર્યું હતું અહીંયા. પણ અત્યારે અમારા દેશના નાગરિકો, અમારા જિલ્લાના નાગરિકો જાગી ગયા છે અને આ લોકશાહી દેશની અંદર અહીંયા બેઠેલો નાગરિક નક્કી કરશે કે આ તાલુકા પંચાયતનો સદસ્ય કોણ હશે. અહીંયા બેઠેલા નાગરિક નક્કી કરશે કે આ જિલ્લા પંચાયતનો સદસ્ય કોણ હશે. આ દેશનો નાગરિક નક્કી કરશે આ દેશનો વડાપ્રધાન કોણ હશે. આ કોંગ્રેસના લુખ્ખા તત્વો નહીં નક્કી.